અહીં જા ફેરી દે ના કોણ kan nak ખબર કે काटे ना के दे उतने इतने जाए आई कौन हम उतने उंगली ते तो जाए नहीं ફળિયાના જે 3 પેટા ફળિયા છે, જે તિલકડી ફળી છે, ગમન ફળી છે અને છાપટ ફળી છે. તો જે આજનો જે બનાવ બન્યો છે, જે ઘટના બની છે એ જે છાપટ ફળિયાની છે, જ્યાં આજે 10 કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી. કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે. તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર, અને ગામની અંદર કોઈક આરોગ્યની સુવિધા મળે. ગામની અંદર કેટલાક બનાવો બને છે, એના પહેલાં કેટલાક એવા બનાવો બન્યા છે કે જે એક બહેનો છે એની જે ડિલિવરી રસ્તામાં આવતા થઈ જતી હોય છે, અને કેટલીક બહેનોની જે ડિલિવરી થતી હોય ત્યારે અમુક એ જે 2-3 મહિના પહેલાં ઘરે મૃત્યુ પામ્યા છે મહિલાઓ. તો આવી ઘણી બધી ગામની અંદર જે છાપટ ફળિયાની અંદર જે છાપટની અંદર અથવા તિલકડી ફળિયાની અંદર અથવા ગમન ફળિયાની અંદર આવી કેટલીક બનાવ બને છે. પણ આજની જે હાલનું જે હાલમાં જે બનાવ બન્યો છે એ છાપટ ફળિયાની અંદર રોડ રસ્તા ન હોવાના કારણે જે કે ખૂબ જ દુઃખની બાબત છે, જે ડિલિવરીની અંદર જે થઈ ગયું છે. આજે માંગ છે કે જે છાપટ ગામ છે, છાપટ ફળિયાની અંદર જે 3 પેટા ફળિયા છે, તો તેની અંદર રોડ રસ્તા બનાવી આપે, આરોગ્યની સુવિધાઓ આપે. જે ગામની અંદર આવા કેટલાક જે સમસ્યાની અંદર જે કોઈકને જન્મ દાખલો પણ આપવામાં નથી આવતો, જે ઘરે ડિલિવરી થાય તે, તેમજ કોઈકને મરણ પ્રમાણપત્ર પણ આપવામાં નથી આવતું. એ જ રીતે આજે આદિવાસી સમુદાય છે એ પહાડી વિસ્તારોમાં જે વિસ્તારની દ્રષ્ટિએ એ જે પહાડી વિસ્તારોમાં જંગલી વિસ્તારોમાં વસે છે, ત્યાં રસ્તાના અભાવના કારણે જે કોઈ શિક્ષણ પણ નથી મેળવી શકતા, અને તેમજ આવી ઘણી બધી મુશ્કેલીઓ અનુભવે છે. અમે સિમેલ ગામથી આવ્યા છીએ, ફેમિલી પ્લાનિંગ ઓપરેશન માટે આવ્યા છીએ. પણ અત્યારે એવું છે કે હોસ્પિટલમાં 30 જ બેડ છે અને 90 જેટલી બહેનોનું ઓપરેશન કરવું છે. તો પ્રશ્ન એ છે કે
આ કેવી રીતે બહેનોનું એ કરશે, બરાબર. અને સરકાર પાસે માંગણી એવી છે કે જે બહેનો છે, બરાબર, એમને આ બેડની સુવિધા વધારે અને જે બહેનોને પિયરમાં જવું છે તો તેમના માટે પણ એમને પિયરમાં મૂકવા જાય એટલી વ્યવસ્થા કરવી. હવે એમનો પ્રશ્ન છે, પણ એના માટે બેડની સુવિધા વધારવી, એ દવાખાનું મોટું કરવું જોઈએ, બરાબર, અને બેડની સુવિધા વધારવી જોઈએ. શું નામ તમારું? રાઠવા કિરણભાઈ વિહારીભાઈ. અંદાજે 90 ઉપર મહિલાઓને ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા છે. અત્યારે આપણે તેને છેલ્લે માસિક ક્યારે આવ્યું હતું, ઉપરાંત બીપી માપશું, ઉપરાંત કેટલા સિઝેરિયન છે, કેટલા બાબા છે, કેટલા બેબી છે, અને બીજી કોઈ ઓપરેશન કરાવેલું છે કે નહીં, આ ખાસ માહિતી પૂછવાની છે. ઉપરાંત એના બ્લડ રિપોર્ટ પણ થાય, તેનું હિમોગ્લોબિન ઓછું છે કે નહીં, છેલ્લે એની યુરિન તપાસ થાય કે એમાં પ્રેગ્નન્ટ છે કે નહીં, બધું ચેક કરીને જો લાભાર્થી આપણને લાગે કે આ યોગ્યતામાં આવે છે, એના ક્રાઇટેરિયામાં આવે છે, તો જ ઓપરેશન કરવામાં આવે છે. સર, બીજી વાત છે કે સર્જન ડૉક્ટર ક્યાંથી આવશે અને આપણા હોસ્પિટલ કેટલા બેડની છે? આપણે સર્જન ડૉક્ટર છે તે ગરુડેશ્વરથી આવે છે, બરાબર. આપણા તાલુકામાં કે કોઈ સર્જન ઉપલબ્ધ નથી, એટલે બહારના જિલ્લામાંથી કે તાલુકામાંથી આવે છે. અને આપણી હોસ્પિટલ અંદાજિત 30 બેડની છે, બરાબર. તેમ છતાં આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરશું કે કોઈને ખાટલો બાકી ના રહે, ગાડલું પણ મળી જાય. પૂરેપૂરી વ્યવસ્થા બહારથી ગાડલા પણ એરેન્જ કરી લીધા છે, એટલે દર્દીને અગવડતા ના પડે એ માટે પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઓપરેશનમાં મિનિમમ 2 કલાક તો આરામ કરવો પડે, બાકી પછી તે કોઈ તકલીફ ના હોય તો ઘરે જઈ શકે છે. ડૉક્ટર કરણ. આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે. ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી. ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે. ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે. ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે. જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે. આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે. ત્યારે દેશ આઝાદ થઈને આજે 10 કે 20 વર્ષ નહીં પણ 78 વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે. ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા, રોડ, રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે. ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ.